સુરત શહેરમાં 23 વર્ષ પહેલા વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ₹15 લાખના હીરાના ચીટિંગના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા ખાતેથી દબોચતી સુરત શહેર એસઓજી પોલીસ. સુરત પોલીસ કમિશનરના આદેશથી સમગ્ર સુરત શહેરનાઓએ વેપારીઓ સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરી ગુનાઓ આચરતી ટોળકીઓ વિરુદ્ધમાં શહેરના તથા રાજ્યના અન્ય પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલ હોય તેવા ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા સૂચના આપેલ હતી. જે સૂચનાને અનુસંધાને એસઓજીના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીના આધારે વડોદરા શહેરથી આરોપી રાજુ લાલુ બહાદુર ભંડારી વાઘોડિયા જીઆઈડીસી વડોદરા વાળાને ઝડપી પાડવામાં આવેલ છે. આરોપીની પૂછપરછ કરતા જણાવેલ કે વર્ષ 2001માં તે સુરત ખાતે પરિવાર સાથે રહેતો હતો અને વરાછા કોહિનૂર રોડ હીરા પરના એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 210-11માં હીરાનું કામ કરતા બાબુભાઈ પટેલને ત્યાં પટ્ટાવાળા તરીકે નોકરી કરતો હતો. તેના શેઠે ₹15 લાખના હીરા પ્રોસેસ કરવા માટે દેવા મોકલતા તે હીરા તેને પ્રોસેસવાળાને નહીં આપીને તેના વતન નેપાળ લઈને ભાગી ગયો. બાદમાં તેના શેઠે પોલીસ ફરિયાદ આપતા પોલીસ તેને શોધવા નેપાળ આવેલ, પરંતુ ત્યાંથી પણ તે પોલીસ આવે તે પહેલા નાસી ગયેલ અને થોડો સમય તે છુપાઈને રહેલ. બાદમાં છેલ્લા 20 વર્ષથી વડોદરા વાઘોડિયા જીઆઈડીસીમાં અલગ અલગ જગ્યાએ નોકરી કરી હોવાની હકીકત જણાવેલ. હાલમાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી વરાછા પોલીસને સોંપેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.